गुदगुदी कर रही हवा, हल्ला मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। करने दे ख्वाबों को बदमाशियां, चलने दे नजरों की मनमानियां, ढूंढे चलो कुछ ठिकाने नए, होने दे पगली पगली सी नादानियां। होश में रहना है क्यों, रहने से होगा क्या, बेहोशियों में है मजा। बचकानी हरकतें जो होती है होने दे, खुशियों की मिली है वजह। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है।
ડિપાર્ટમેન્ટ જ્યાં જવું હોય ત્યાં જવું. 11 થી 1 નવી મેડિકલ કોલેજ જોવી હોય તો એ અને આગળની કેન્ટીન કેમ્પસ 11 થી 1 વાગે બધાની છે ઓડિટોરિયમમાં આવી જાજો. 1 થી 2 લંચ અને 2 થી 3 આપણે ઓડિટોરિયમમાં પ્રોગ્રામ રાખ્યો છે. Most sincere Tanu Appa, surgery का सबसे sincere president है. मेरे को पहचाना तो काम करतो तो वार्ड में करेगा. બાપુની જેટલી તારી દાઢી છે તમારો કોની તમે સ્ક્રીપ છે ને એટલે હજી તમારા જૂના છે अच्छा जो બીજા મોકલી દીધા એવું કર્યું અમેરિકા એ આપણો આવે અત્યારે કે બે ટકા સવાલ પૂછતા નહીં હા મારી બેન પૂછે છે લે ગરમ ચા ખેતા
थेपला गरम चा थेपला गरम है हम बैठ नहीं सकते थे हमको अंदर जाना पड़ेगा मैंने तो खाली टॉर्च दिखावा एक टॉर्च बताऊं ने टॉर्च बताने के लिए जस्ट प्रेशर करके नहीं मैंने ऐसे देखा ना तो साड़ी में ऐसे पहचानी सीनियर भी सबसे ज्यादा उसी का नाम चिल्लाते थे ना इसलिए અરવિંદ પીજી માં તો પીજી માં તમે મારા પીજી માં કે આપણી જોડે છેલ્લા ફેસબુક ફ્રેન્ડ છે આપણે આખા યુજીના વાળા છે તો યુજીના તો બધા આવી ગયા એક બાકી નહીં યુજીના કે બાકી છે ને એના ફ્રેન્ડ પછી બીજી આપણે તો ऊपर नीचे डिवाइडर એક ઉપર એના કરતા મારી લેડીઝ હોસ્ટેલ ઘણી સારી હતી હો એટલે તો અમે સ્વીકારીએ જ છીએ તે જોઈ લે તો તમે લોકો પર આવી ગયો તમે ચાલે કેના ઉભા રહી મને નહોતું જ લે खाली खाली फोटा पाडा ऑडियो पर रेकॉर्ड आहे योग्य एग्जामिनेशन था डॉक्टर गलती साहब के हाँ सर ત્યાં સાહેબ અમારું રાજકોટ 100% રિઝલ્ટ હતું અને એ પછી પોસ્ટ ટાઈમલી રિઝલ્ટ બે થયા જસલોકમાં પછી ક્રિટિકલ કેરમાં 6 મંથ આઇસોલેશન હતું અને આફ્ટર ધેટ પછી ફ્લાશ ટુ અમદાવાદ 2-3 વર્ષ પછી કલમ સ્ટોલિંગમાં જોબ કરીને પછી આફ્ટર
full medical practice for 10 years. In 10 years, એક કર્યું 2017 થી I moved basically in subspecialty diabetic and metabolic enteral disease. એટલે હું ને મારો ફ્રેન્ડ છે ડોક્ટર અજય પ્રજાપતિ અને we have started our own basically new diagnostic center at near Nalapur area. નિયંત્રણ ડાયાગ્નોસ્ટિક ક્લિનિક છે અને ત્યાં આપણે ડાયગ્નોસ્ટિક સેન્ટર છેલ્લા 3 વર્ષથી રન કરીએ છીએ. ખાસ ટીચર્સ માટે અને જે ઇન્સ્ટિટ્યૂટની જે ડૉક્ટર છે તે કીધું એ પ્રમાણે વી હેવ નો વર્ડ્સ બટ જે આપણે જે લર્નિંગ જે પ્રોસેસ કહેવાય છે લર્નિંગ ફેઝ જે તમારા વખતે સાહેબ ટીચર્સ જે અત્યારે સાહેબ કમ્યુનિટી ચોક મહેતા સાહેબ કમ્યુનિકેશન છે ચેતરી સાહેબ છે એ વખતે જે અમને લર્નિંગ જે શીખવા મળતું હતું એ લર્નિંગ સ્ટીલ બેઝિકલી અમને ક્લિનિકલ પ્રેક્ટિસમાં અમને અત્યારે યુઝ થાય છે આઈ ડોન્ટ થિંક સો બેઝિકલી હવે ટીચર્સ બેઝિકલી રીતના થશે કે વી ડોન્ટ નો એટલે એ જે બેઝિક્સ જે બધા જે અમારામાં જે એન્ટર થયા હોય દેટ વી નેવર ફોરગેટ બેઝિકલી ઇન અવર લાઈફ એન્ડ ઇટ ઓલવેઝ ગોઈંગ ટુ બી યુઝફુલ ત્યારે પ્રિઝનર એડમિટ થયો અને somehow unfortunately died. 2 hours કે 3 hours સરે મને બેસાડીને લગભગ 100 થી 150 પેજની નોટ્સ લખાવી દીધી. એ વખતે મને એવું લાગતું કે સર અત્યારે રિટ્રોકેટ એવું થાય છે કે ના એ ત્યારથી 7 વર્ષથી રાજકોટ પોતાનું ક્લિનિક અને ગેસ્ટ્રોપેથિક અને જે મેડિસિનનો પાયો છે એ મને એન્ટ્રન્સ એક્ઝામમાં સૌથી વધારે કામ આવ્યું છે ડીએમ ગેસ્ટ્રો અમારું 50-50 હોય પેલું મેડિસિન અને સબ્જેક્ટ સ્પેશિયાલિટી અને ઈચ પાયો ક્લિનિકલ એક્ઝામ છે અને ક્લિનિકલ પાયો સો થેન્ક્સ ટુ ઓલ ટીચર એન્ડ ઓલ મેડિસિન ડિપાર્ટમેન્ટ. Imale mehnat sari ke ekdam yes you are struggling you know get I expect fire ये किधर तो मनी fire कर से तो जाएगा 2005 થી 2010 I had spent 5 years without earning reading at home only and 5 વર્ષ એટલે બહુ મોટું non DM fellowship I had done at Lucknow SCBJ and then preparing for exam. So વિમાન બહુ સિન્સિયર અને 2010 to 13 સારી ઓસ્ટ્રેલિયા કારણ કે મને યાદ છે કે સાહિલ ને શ્રીનિવાસ બે એક સાથે મારા ઇમેજમાં છે સાહિલ નો સ્ટેટોવિક સિગરેટ પેલો મારો તમે હલો હવે કોણ બોલો બાકી અમે ટીચિંગ પોસ્ટ પર છે પણ સ્ટીલ આજની તારીખમાં અમે જ્યારે છોકરાઓને કંઈ કહેતા હોય સ્ટીલ છે કે અમારા ટીચર્સ અમારી પાસે નોટ વી યુઝ ટુ ડુ ધીસ આર ટીચર્સ યુઝ ટુ મેક અસ ડુ ધીસ અને એનાથી આ ફાયદો થાય છે એ આખી બેચ અત્યારની અલગ છે જે છોકરાઓ આવે છે આપણે જેમાં ભણ્યા અને જે છોકરાઓ આવી રહ્યા છે 25 વર્ષ પછી લોકો અગ્રી પણ કેવી રીતે સાથે રહીને કામ કરવું નોટ એઝ બોસેસ એ બહુ હેલ્પ કરે છે અને ટુ ટેક ધેમ ટુગેધર એ આપણે અહીંયા બીજા કોઈ કદાચ કોલેજમાં નહીં હોય કે ધ ડિપાર્ટમેન્ટ ટીચર સ્ટુડન્ટ બધું સાથે બેસીને ખાતું હોય સાથે બેસીને કામ કરતું હોય એ કદાચ અહીંયા સિવાય આપણને કશે ના મળે વી રિમેમ્બર સર કેન્ટીનમાં એ જે અહીંયાથી શીખ્યા છે ને એ જ વસ્તુ હેલ્પ કરે છે ફેમિલી એન્વાયરમેન્ટ એવું છે અલગ બેઠ છે બસ વે કે તમે મને કન્ટિન્યુ આઉટ કરો પોસિબલ નથી હવે સર ડિફિકલ્ટ टू द सेम रेजिडेंट अलग चली गई मुझे मैंने रोहतक में ज्वाइन किया फिर 2009 अभी रोहतक में ऐसे एसोसिएट प्रोफेसर प्रोफेसर हो गया वाह yes यूनिट આપણે કઈ સીવી ઇન્વાઇટિંગ છે ફેકલ્ટી યસ મોકલો તમે આપણે જામનગરની એક ગરી છે બધા ડીએમના બધી સ્પેશિયાલિટી પડી જશે સાહેબ બધી સ્પેશિયાલિટી પડી જશે I went for DM delegate 2013-14 because I had get that so Okay. 2010 में I realized तो बस इसके बिना काम नहीं चलेगा she was in service and then she opted for Let's go DM में પણ એટલે આટલા વર્ષો પછી કરવું એઝ અ ફિમેલ એ પણ That's right. વસ્તુ આવી જાય પછી प्रोफेसर में किस तरह से प्रोफेसर गुजार के आपको ऐसा हमें ट्रेनिंग पढ़ के लगा कि यू रिगार्ड ये 50 में कि इन लोगों को
पढ़ाया नहीं है let me to learn and नहीं सर, एक्चुअली क्या था कि मैंने वेंट टू दिल्ली तो धीरे धीरे क्या हो रहा था कि मेडिसिन में तो जो केसेस है ना वो बिल्कुल अब फीवर ही आता है, मतलब कुछ भी नहीं आता है मेडिसिन के पास ना। द पेशेंट ऑफ हाइपरटेंशन विल गो टू कार्डियोलॉजिस्ट। अब हम तो उस समय बिल्कुल यंग थे, 32 की एज में वी वर फाइंडिंग कि वी आर नॉट हैविंग एनीथिंग इन आवर हैंड्स, तो देयर वाज डेफिनेटली अ नीड टू गेट स्पेशलाइजेशन। सो आई ऑप्टेड कि बहुत टफ था बट देन किया। Big shots, sir. પછી મેં ઇન્સ્ટિટ્યૂટ રજિસ્ટર કરીને પછી સિવિલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન કર્યું, ત્યાંથી છોડીને પછી એએમસી જોઈન કર્યું છે, અત્યારે એટ પ્રેઝન્ટ એલજીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે છું। હજી યાદ આવે મારું ફર્સ્ટ યુનિટ સાહેબનું હતું। તારા બહુ ખરાબ ગયા છે મારું ઇન્ટર્નશિપ તમારા પેલું છે સાહેબની પ્લાન્ટર લેવલની સ્લાઇડ હજી સુધી મને યાદ છે, અને સાહેબની સામે ઓપીડીમાં બેસવું એટલે સ્પીડ જોઈએ જ તમારે। અરે હેરિસનનો જે લવ છે ને અંદર એ ચેટર્જી સર જોડેથી શીખ્યા છે, અને જુનિયરને પણ એ જ કહીએ છીએ રેસિડન્ટને કે હેરિસન વાંચવાની એક લીટી વાંચવાની। હજી વાત હોય છે અને ખાસ અમને ખબર જ છે નવી એડિશન આવે એટલે વાંચી જાય જેવા સીરીઓ અને એક ઘડીમાં જ આવજો આ શક્તિ કેવી બચાવે એક વાર હું હિનાબેન અને અંબાસડર કોઈ વાર ભાગી મને કે અમે ત્રણે મુંબઈ માં એક્સકર્શન કરવા ગયા, એક્સીએસ તો કિલો અપડેટ કરવાની હતી, તો એ લોકો અમને 3 ગાડી રાખી, એક ઇનો મારા માટે એક અંબાસડર, એટલે મેડમ ને કીધું મહેરબાની કરીને એવી માનતા કે અમે અમને બધા ઝઘડા છે, વી આર વેરી ગુડ ફ્રેન્ડ છે, બરાબર ને, અને હિનાબેન તો અંબાસડર બે બાજુ બેસે, હું બાજુ બેસે, બસ વાંધો હોય, બરાબર ને, એટલે અમારી ઇન્સ્ટિટ્યૂટ એ સેમ જ છે। ગુડ, તો યુ કમ ટુગેધર હાઈ કરી દેશે કીધું આ તો પણ ક્યાં હોતા છે કોપીરાઇટ માય ફેમિલી સન ડોટર વાઇફ ના હોય તો પાછું કહી દીધું હજી વધારાના એની બાજુમાં હા કોપીરાઇટ What they are migrant સો ડિફરન્ટ અને 96 બેચ એમબીબીએસ રાજકોટ જામનગર થી અને મેડિસિન રાજકોટ થી सर आप हमारा एग्जामिनर था फर्स्ट लव सर ने पहला पण कह્યું એ પ્રમાણે કે સર ફર્સ્ટ યુનિટ લીધી હતી અમારી 3rd યર માં ધીસ ઇઝ અવર ગીતા યુ શુડ તમે બધા માટે ટ્રેઝર્સ જ છું ગુડ અને ઇન્સ્ટિટ્યૂટ વિશે કે સાહેબો વિશે જેમાં આપણે મા બાપને કંઈ કહી શકતા નથી કે મા બાપના આપણા પર શું ગુણ છે એનું કોઈ વજન હોતું નથી એમ એને કે રાજવે નથી બોલાતા એવી રીતના ઇન્સ્ટિટ્યૂટનું અને આવતા વર્ષે ના ના ઇન્સ્ટિટ્યૂટ ના ના તમે મને સાંભળો ઇન્સ્ટિટ્યૂટ અને ગુરુના ઋણનું કે વજન તોલે મપાતું નથી અને એની કંઈ વાતો હોતી નથી, એની ખાલી ભાવનાઓ જોઈએ છે। અને 25 વર્ષે આપણે અહીંયા મળીએ છીએ, મને મારા બીજી ટીચર એમાં આચાર્ય છે વાયકેઓ આપણે વાયકેઓના વોર્ડમાં મેં મારું જુનિયર મોસ્ટ રેસિડેન્સી વાયકેઓના વોર્ડથી ચાલુ કરી, બરાબર છે, એટલે વાયકેઓ આવતા હોય ને અને ત્યાં ટેકનિકલ આમ રસ્તામાં ક્રોસ થઈ જાય ને બચ્ચન આવે છે, દસ બચ્ચન આવે છે સાઈડમાં બરાબર છે એટલે ગુરુની એ આભારની એ બીક હતી અને બીક હતી એટલે અહીંયા છીએ બીક વગરનું જ્ઞાન મળતું નથી અને લેવાતું પણ નથી। આદેશ કરવાની કેવાની જરૂર છે તમારી બીક ઓછી થઈ ગઈ તો મતલબ હજી ભાઈ ઉપર જાય પછી આ ફોટો હા લઈ લો અમને રિવર્સ છે, અમને તમારી પાસે ભણવાની છે ભણાવીએ કારણ કે વિમાન બધા જે બધા છે લોકો પેટ્રોલોજીસ્ટ છે તો આપણે અમે ભણી તમારી પાસે, એટલે મને સાહેબે કીધું કે તમે બોલાવશો જેથી કરીને યુ કેન ટીચ અસ। અને હંમેશા આપણો સ્ટુડન્ટ
આગળ ભણીને you feel so nice and to be receiving and that is what we સેલ્ફલેસનેસ આ જ હોય ઠીક છે. અને અમુક બનાવો હું કહું કોઈના નામ લીધા વગરના માટે મારા ઉપર કોઈનો ફોન ન આવવો જોઈએ. તને હું બારીની બહાર ફેંકી દઈશ તું નો કોઈ તેજસ એક વાત કહું, આ કહેવા માટે હિંમત જોઈએ. યસ હું કહું છું ક્યારે કે ધ સ્ટુડન્ટ શુડ એપ્રિશિએટ કે સાહેબ છે એને આશય બિલકુલ ખરાબ નથી, એકદમ ટ્રાન્સપરન્ટ છે, એને કોઈનો ભય નથી, કોઈની બગી નથી, માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે. જ્યારે આવું હોય ને ત્યારે કહી શકે. હજી કહું છું આ વાક્ય કોવિડના ડેપ્યુટેશન ચાલુ થયા ને ત્યારે જે બીજી ટીમ બની ને એમાં બહુ પ્રોબ્લેમ થયા હતા. ત્યારે પછી સડનલી એવું ડિસાઇડ થયું હતું કે રુડાસ હતો ને આપણો મિતુલ એમ કે એને મોકલીએ કારણ કે ઘટતા હતા માણસો. તો સાહેબે મારી સામે જ ત્યાં આઈસીસીયુ ના નીચેનો ઇકો રૂમમાં કીધું જો મિતુલ કોઈનો ફોન આવો ન જોઈએ, તું જવાનો છે એટલે જવાનો છો. ક્યારેક એવું એટલે એની તરીકે કરવું પડે. પણ થિંગ ઇઝ ધેટ ઇફ યુ આર ટ્રાન્સપરન્ટ, તમારે કઈ હૈયે પાપ ન હોય અને માત્ર હિત હોય તો આવું થઈ શકે છે. સ્ટીલ બધા કરે તો વિદ્યાર્થીમાં થોડું પેલું આવે. અને અત્યારે જે પણ કંઈ છે એ તમારા બધા આશીર્વાદથી છે. બસ આનાથી વિચાર હું તો જીવ છું. અને તેજસ એક મેં એમબીબીએસ એમડી મેડિસિન પણ અહીંથી કર્યું. પછી 6 મહિના મેં એપીસી સીયુસા મેડિકલ કોલેજમાંથી કરી. એ સમય એવો હતો કે મારે કંઈ કરવું હતું આગળ, કન્ફ્યુઝનમાં હતો, પણ ફેમિલીનું બેકગ્રાઉન્ડ એવું હતું કે હું કંઈ જાજો સમય કાઢી શકું એમ નહોતો. એટલે પછી મેં આપણે એસવી ત્રિવેદી સરનો સ્ટુડન્ટ છે ને અનુજ ક્લાર્ક, એ જસ્ટોપમાં હતો. એટલે એસવી સરોએ મને કીધું તું જસ્ટોપમાં હોય છે ત્યાં આઈસીયુમાં રજિસ્ટ્રેશન કર. ત્યાં પછી મેં આઈસીયુમાં 1 વર્ષની રજિસ્ટ્રેશન કરી. એ દરમિયાન મારી પહેલાં કોસ્મિનલ છે ને એ ત્યાં લોટલીકરના ક્લાસ કરવા ગયેલો ઇકો કાર્ડિયોલોજી. એટલે ત્યાં 1 વર્ષ મેં રજિસ્ટ્રેશન કરી આઈસીયુની અને એની સાથે સાથે લોટલીકરના ઇકોના ક્લાસીસ કરેલા. અને પછી રાજકોટ સ્ટેટ થઈ રાજકોટનો બહુ પ્રતિષ્ઠિત અને અમારા એપી છે ઇન્ડિયનમાં ડોક્ટર સ્નેહા સાહેબ ઓળખ્યા છે અને વન્ડરફુલ ટીચર. ઓકે, અમારા બધાના સારા ગુણો એનામાં કહેવાય ને એક અંશ છે અમારા. વી આર લકી ટુ હેવ વન ગુડ ટીચર વિથ આ બધા 96 બેચના એમબી બેચ વિદ્યાર્થીઓ અને એમડી ક્યારે છે 2002 મને 5 પાસ આઉટ ડિપાર્ટમેન્ટ વિશે ટીચર્સ વિશે બધાએ બધું કીધું. એ બધું એપ ટુ ધ માર્ક છે, એમાં મારે કંઈ એડ નથી કરવું. પણ એક ઇન્સિડન્સ વાઇકલર સાહેબનું કહીશ. હું ને ખુશાલી જુનિયર હતા. સાહેબ મેઇન રોડમાં રાઉન્ડ લેતા હતા. આપણી વખતે પેથોનના રિપોર્ટમાં કોઈ દિવસ એન્ટી પોઝિટિવ આવે તો ભાગ્ય જ આપણે જોયું હોય. તો એક ફીવરના પેશન્ટમાં ફાલ્સીફેરમ કે દહીં બધું કહેવાય ફાલ્સીફેરમ એ સીન. સર વોઝ સો પર્ટિક્યુલર. હું જુનિયર મોસ્ટ સાહેબ જેમની રાઉન્ડ અટકી મારે કરવાનું. ઓકે, ઓહો ભાઈ ફાલ્સીફેરમ ગોઈતું છે, કાલે ગોતી આવજા કોણે સ્લાઇડ જોઈ છે પેથોમાં ફાલ્સીફેરમ એટલે અમને તો એમ લાગ્યું કે સર મસ્તી કરે છે. રાઉન્ડ પતી ગયો, બીજા દિવસે ફિમેલમાં ગયા. ફિમેલમાંથી પાછળ બીજી દિવસે મેલમાં આવ્યા. મને કે ભાઈ ગોઈતું આ પેશન્ટને ફાલ્સીફેરમ કોણે મને કે ક્યાં છે જુનિયર? મેં કીધું યસ સર, મેં તમને કીધું હતું પરમ દિવસે કે આપણે ગોતી આવો તમે ગોતી આવ્યો. મેં કીધું ના સર સોરી સર. એટલે સર ને એટલું બધું પર્ટિક્યુલરનેસ જે છે આપણા ટીચર ઇવન મનીષ મહેતા સાથે શીખવા છે. અને સર પાસે હું ને સર બહુ રિયાઝ કરું. ફિફ્થ ટર્મ ત્યારે એક્ઝામ ગોઈંગ થતા હતા. સર કોઈ બી ઉગલી પેશન્ટ આવે સર કહી દે આના વિશે 2 દિવસમાં બધું વાંચી લેજો, પરમ દિવસે ડિસ્કસ કરશું. એ વસ્તુ આજ સુધી અમને કામ આવે છે. કોઈ બી પેશન્ટ ઉગલી આવે એટલે અમે એની પાછળ પડી જાય કે ભાઈ શું છે એમાં. આપણા ડિપાર્ટમેન્ટનું ક્લિનિકલ જે એટલે સર હજી હું તો ક્યાંય ભણવા નથી ગયો બહાર અહીંયા પછી, પણ જેટલા મારા જુનિયર જેટલો આગળ કહી ગયું સુપર સ્પેશિયાલિટી એ બધાનું કહેવાનું એ છે કે ત્યાં એ લોકો જતા હોય બીજી મોટી ઇન્સ્ટિટ્યૂટમાંથી ડીએમ કરવા આવ્યા હોય, પણ આ લોકોને જે એડવાન્ટેજ મળે છે બીકોઝ ઓફ ક્લિનિકલ જે અમે અહીંયા શીખ્યા. કારણ કે ત્યાં એ લોકો બધાને હાઈફાઈ બધું આવડતું હોય, ઇન્ક્યુબેટ કરતા ના આવડતું હોય પેશન્ટને, એના માટે એને શિક્ષાને બોલાવે. ને અહીંયા શ્રેણી ને બધા આપણે કરી દેતા. અમારા પાસે આવે છે ને એ લોકો બધા સેન્ટ્રલ લાઈન ઇન્ક્યુબેટ કરે છે. હા સર, એટલા ઇક્વિપમેન્ટ વધી ગયા, સુવિધાઓ વધી ગઈ.
તો things are really good here. પણ સર જે નીચેથી જે શીખીએ છીએ ને અને જે અહીંયા શીખીએ છીએ એ બધી જગ્યાએ નથી હોતું. થાય છે ને એવું ક્યાંય નથી. હા. બધા જે રોટેશન છે ને બેઝિકલી જામનગર એ સૌથી સારું છે. આખા ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિન ડિપાર્ટમેન્ટ જેટલું સારું છે ટીચર્સ વાઇઝ બી કહું છું હજી એવું જ છે. અમે કાલે જ બધા વાતો કરતા હતા સર્જરી વાળા કહે કે અમે નાસ્તો મંગાવી સાહેબો નાસ્તો મંગાવે જુનિયર મોસ્ટ જઈને બિલ ભરી આવે. અમને યાદ છે અમને ખુશાલી હતા તો પોસ્ટ ઇમરજન્સી ગમે તેનો નાસ્તો કરો અમે કોઈ પૈસા નથી કાઢતા. હા થર્ડ યરમાં કાઢતા પણ એવું દેર વોઝ નો એક્સપ્લોઇટેશન ફ્રોમ ટીચર સાઇડ કે સિનિયર સાઇડ. એ હજી ટકી રહ્યું છે આપણી ડિપાર્ટમેન્ટ એક ડિપાર્ટમેન્ટ બહુ એક ઇન્સિડન્ટ કે માઇક્રો સર જ્યારે રિટાયર થયા ને તો સરે નોટિસ બોર્ડ પર એમણે લાસ્ટ લેસન બધા સ્ટુડન્ટ્સ માટે એમણે 4 પોઈન્ટ લખેલા કે મારી ઈચ્છા છે કે દરેક સ્ટુડન્ટ આ વાંચે. એ ઘણા દિવસ સુધી રહ્યું હતું નોટિસ બોર્ડ પર. આપણે બધાનું ધ્યાન રહ્યું, મારું પણ ધ્યાન હતું. I was walking by અને મેં જોયું કે ત્યાંથી નીકળી ગયું એટલે તરત મેં આસિસ્ટન્ટ હતા પેલું ક્યાં ગયું એટલે કે કાઢી નાખી દીધું અને લિટરલી ઇટ વોઝ લાઇંગ ઇન ધ ડસ્ટબિન અને એ લીધું અત્યારે મારી પાસે battery of tests should not be advised. They should be advised as per the patient's medical condition, clinical condition. Clinical condition. Minimum investigation, minimum treatment. Right here is the side. Minimum. सब एक वस्तु चलती है. ये लोग मेडिसिन जस्टिफाई एक मेडिसिन जस्टिफाई वायरल फीवर में जस्टिफाई करना है. तो टेस्ट चीज सीखी है ना मैंने यहाँ से वो ये सीखी है कि यहाँ पे कमर्शियलाइजेशन नहीं है. मैंने नॉर्थ में काम किया, मुझे पता है कि आजकल लोग इतने कमर्शियल है. They keep on writing tests and they do everything and then they are nowhere. They do everything ultimately and then they start searching things कि इसको हाँ क्या यहाँ पे ऐसा नहीं था. इधर आकर प्रैक्टिस करने तो प्रोफेसर है यार, प्रोफेसर है. आप प्रोफेसर की सीट वेकेंट करो तो आ जाएगी. यहाँ पे हेमेटोलॉजी यूनिट मतलब जो हमने सीखा सर से कि क्लिनिकल एग्जामिनेशन करो और चैटर्जी सर से तो कि और वाइक्योजा सर भी एमआरआई पहले वो डायग्नोसिस बनाते थे उसके बाद कहते थे कि इसको अहमदाबाद भेजो तो नहीं होता था यहाँ पर रिफर करना पड़ता है. तो वो जो एक स्लीकनेस थी ना कि कोई इन्वेस्टिगेशन ऐसे नहीं करनी है वो चीज़ बहुत इम्पोर्टेंट है. और पेशेंट की जेब देखते थे हमेशा. मतलब एक एम्पैथी पेशेंट के लिए होती थी कि यार इसके जेब से 100 रुपए जा रहे हैं वो राइटली जाए. સ્ટીલ ટુડે અમે ફાઇનાન્સના ખર્ચો ન કરાવીએ. કોઈ પણ રીતે કોઈ સિસ્ટમમાં ગોઠવી અને ઝીરો બજેટમાં એ કરે છે ડાયગ્નોસિસ 30 અવર થિંગ. સંતાન કરતા પણ મને વધારે કારણ મારા માટે વિદ્યાર્થીઓ છે એ સેવા ન કહેવાય મારે પણ દે મોર ધેન માય ઓન ચાઇલ્ડ. એટલો લવ અને મને અફેક્શન વિદ્યાર્થીઓ પ્રત્યે છે. The way you are all working in your own field and still you are maintaining the affection for the department. You maintain this, okay, કારણ કે જીવનમાં લાગણી અને પ્રેમ છે બીજું કંઈ મોટું નથી. Okay, money is just nothing. Okay, એ ખાવું છે આપણે ભળી ગયું છે, એવું છે ભળી ગયું છે. માત્ર લવ અને હૂંફ એકબીજાની એ જ લાઈફમાં મેઇન છે. The fragrance of your love should be showered to your patients. જ્યાં તમે જ્યાં પણ જગ્યાએ બહુ બધા સારું કામ જ કરો છો પણ the things which you learn from all of us, okay, પેશન્ટ કોઈ દિવસ આપણા પાસે નિરાશ થઈ જવું ન જોઈએ. એ પ્રિન્સિપલને તમે લોકો એડોપ્ટ કર્યો છે, કરતા રહ્યો. ખૂબ આનંદ થયો છે આવી રીતે ભલે 2-5 વર્ષે મળતા રહ્યો. આઈનું કંઈ પણ તમારે હવે કામ ન પડે તો અમે લોકો બેઠા છીએ. રિમેન યુનાઇટેડ. જામનગરના વિદ્યાર્થીઓની એક અલાયદી સીએમની કરવી એવું મારું એક વર્ષોથી આ ડ્રીમ રહ્યું છે. જ્યારે તમારામાં બધા આટલા બધા હેમેટોલોજિસ્ટ અને બધા ગેસ્ટો બધા આટલા રહ્યા છે ત્યારે આઈ થિંક શોર્ટલી એકાદ વર્ષમાં હું કરીશ અને એ વખતે અમારા આમંત્રણને તમારે માન આપીને આવવાનું જ રહેશે. અને એ વખતે આપણે આપણા કુટુંબ મેળા જે વિદ્યાર્થીઓ બહાર ઊભા છે લાઈનમાં એ લોકોને શિષ્ય ટીચરની પરંપરા જે છે આપણે ઘણી જ મેન્ટેન એ લોકોને ખ્યાલ નથી હોતો. ઓકે, ધ ડિસઓબિડિયન્સ થોડું એ લોકોમાં છે પણ ધ્યાન ઇગ્નોરન્ટ. એ મેચ્યોરિટી કોમ્સ બાય ટાઈમ. તમને જે લાગણીનું મૂલ્ય સમજાણું એ હવે એઝ યુ પ્રોસીડ જ્યારે સમાજની ઠોકર લાગે ત્યારે મહત્વ આવે.
એ લોકો પણ શીખશે પછી આવું થશે. few things comes by time. એ સર છૂટે ને પછી એક્ચ્યુઅલ વેલ્યુ તમને ખબર પડે કે તમે શું મિસ કરી રહ્યા છો. અને ઘરેથી માઉન્ટ પર જાય ને આપણે ત્યારે મારા એક ફ્રેન્ડ છે એના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા 1 વર્ષ પહેલા. ઓકે, અને ઘરે આવે મમ્મી પપ્પા જોવા આવે 3 મહિને, અને એ મને કે મને છે તમે લખી છો તમારા પાસે પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સની આપણે વેલ્યુ ન હોય. ઓકે, ક્યારેક ખીજાઈ જવાય, ક્યારેક કરવું હોય, પણ જેણે અનુભવ કર્યો છે ને કે નથી આવે ત્યારે હું શું સપોર્ટ કરું છું. સેમ થિંગ ટીચરની છત્રછાયામાં રહેવું, મુખમાં રહેવું, એને લાગણી મેળવવી, અને શું છે કંઈ ટેન્શન ન હોય. હવે તમે આ ફાર લઈને કરો છો કે ધ ફ્રીડમ ઓફ લર્નિંગ જે પણ તે વખતે હોય છે હવે નથી હોતું, પણ એ આપણી અમૂલ્ય મૂડી છે. તો આ મૂડી અને વારસાને સાચવી રાખી અને નવા મૂલ્યો લાઈફમાં ઉમેરી ખૂબ જ નામાંકિત સક્સેસફુલ ડૉક્ટર બનો અને એ તમે પાસ ઓન કરો. થેન્ક યુ. सबको मिलेगा, सबको मिलेगा, हम और क्या नहीं करते, हम खुद सबको मिलेगा. आप જોઈ લે પહેલા તો અમને બહેનોને તો ઘરે થઈ નહોતું આવતું, એવું અમને જૂના ફોટો જોઈ લાગતું છે. કમ્પેરિઝનમાં આવડો મોટો નહીં મારી પાસે છે. છેલ્લો કોણ બધા એ અનનોન પર્સનાલિટી જોઈને એ ઉપરને પૂછી ફોટો એનહેન્સ કરવો છે ને, સારો ફોટો 96 વાળો એનહેન્સ કરવો છે ને ફોટો. મને હું અહીંથી દેખાવ રિઝલ્ટ જોરદાર જૂના ફોટામાં નથી
અમારું કામ છે ને બાઉન્ડર in the morning जी भर के नाच रे भी नाच नाच के तोड़ दे सैंडल आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल ट्रायल था के दिखाए जिसकी बम में है दम डांस के साथ गाना है बच्चों, डांस के साथ। अभी तो पार्टी शुरू हुई है। ओहो आओ बाकी सब बाहर आ जाओ, जो अभी आउट हो गए बैठ जाओ, सब पहले बैठ जाओ बाकी सब। चलो बच्चे घूम के जाना है, घूम के जाना है, घूम के हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा। दो फैमिली के बीच में फेस ऑफ हो जाए, हाँ तो बोलो दोस्त। डांस करोगे गीत? मैं क्या कहता हूँ, जिसको ज्यादा सॉन्ग आ जाए मैं एक वर्ड दूंगा आपको, उसके ऊपर से गीत गाना है, एक के बाद एक दूंगा। चांद चांद चलो चलो चलो। चांद मेरा दिल चांदनी हो तुम, चांद से है दूर चांदनी कहाँ। अरे वेरी वेल संग बाई विरल संगानी। एक बार तालियां हो जाए प्लीज। एंकर नहीं आया तब तक इस मेरे लिए तो हो जाए यार दोस्तों। इस बेचारे गरीब एंकर का क्या हुआ के चांद 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 छिपा बादल में। चलेगा चलेगा। चांद ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील से नीली आंखें, कोई राज है इनमें गहरा। तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया। चांद चांद ऊपर नहीं और दो भाई आपने तो एक सर पूरे तो चांद से महबूबा होगी मेरी
ऐसा मैंने सोचा था, क्या तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था। मम्मी पापा को बुला ले तभी मिलेगा। मम्मी कहाँ है प्लीज? मम्मी जल्दी जहाँ पे है वहाँ से आ जाए। कीर्ति साहब की वाइफ जहाँ से है फटाफट आ जाए। चांद मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार साहसी। चांद ने कहा चांदनी की कसम, नहीं नहीं नहीं। चलो चांद। चेहरा जुल्फों का रंग सुनहरा, ये चीज चांद डाउनलोड करिए। चलो नेक्स्ट वर्ड प्यार। इकरार हुआ है प्यार से फिर क्यों डरता है, मालूम नहीं है कहाँ मंजिल। प्यार मीठे मीठे गीत मितवा, आगे आगे चले हम, पीछे सुनो छोकरा। गीत मितवा। अरे वेरी वेल संग। हॉर्स ऊपर जो कोई गीत गायु હોય, हॉर्स ऊपर घोड़ा ऊपर ગધેડો હાલશે હોર્સ ઉપર હોય તો વધારે સારું। ચલો કોઈ હોર્સ ઘોડા ऊपर। की काठी काठी घोड़े की दुम पे जो मारा थाड़ा, दौड़ा 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 घोड़ा दम उठा के दौड़ा। चलो अम्मा जी हॉर्स ऊपर कोई। नेक्स्ट भाभी हॉर्स ऊपर। स्टेज के ऊपर का नाम है रूप, सो इजी भी होता है आप सभी को कनेक्ट करने के लिए। सो मेक इट अ पॉइंट, यू नो मी एज रूप्स। For today and tomorrow, I'm going to be your friend and your host. All you lovely physicians and doctors from all across the globe, you all have come down and celebrating 25 years of being together. 1996 is when you all started your journey, and I'm sure wherever you are today, your organization, your college, if you all remember your roots, then you all are going to be super successful up ahead also. And to meet up all those people जिन्होंने आपका साथ दिया इस 25 साल का जर्नी में, आई एम श्योर इट इज रियली वेरी वेरी गुड एंड यू विल फील वंडरफुल। I feel very good because it's December season and every day I'm running all across India and getting to meet happy people who are really happy, who wants to celebrate, who wants to be happy. Okay? If you all want to be happy as well and if you all want to celebrate, give me a yes or no. Are you there with us? Are you really there with us? Fantastic. This is how the energy of the entire party got to be. Now first thing first, if you are sitting out here at the table, what about the rest of the people? Where are you all? कहाँ पे है बाकी सब लोग? मैं तो जल्द से जल्द पहुँच जाता हूँ. But I want all of you all. Good evening, sir. How are you doing? All right. If you're doing fine, it got to be greater. It got to be with more energy. All the tables out here, I want one table. All right. ये जो group है especially, ये जो group है यहाँ पे, relocate yourselves. Please relocate yourselves. All right. और हर एक टेबल इंपॉर्टेंट होने वाला है. ऑलराइट, राउंड टेबल जैसा मीटिंग होता है, आई वांट यू ऑल टू डू योर राउंड टेबल मीटिंग एंड नॉट अ प्रॉब्लम जस्ट फॉर दिस सेशन. ऑलराइट, सिर्फ एक सेशन के लिए हर एक टेबल में 8 जन, 8 to 9 people मैक्स इन वन टेबल. फैमिली टेबल्स पे भी जितने भी टेबल्स हैं, प्लीज रीलोकेट. एंड this table out here is still empty. I want. Why you're looking here and there? You're out here. You got to be out here today. You're with us right out here at this moment. कोई भी चीज अधूरा भी है, ठीक है? वो एक जो पीस था, I'm sure इस टेबल ने चुन चुका है डॉक्टर भरत. All right, डॉक्टर भरत को out here. Yes, नवाब ऑफ जूनागढ़. क्यों बोलते हैं नवाब इनको? अच्छा, इनका आदत ही नवाब जैसे है, ठीक है? वन नेम ऑफ दिस टेबल इटसेल्फ, स्पार्टन्स. ये नाम कुछ जाना पहचाना लग रहा है, गोवा में शायद से ऐसा सुना था. बट नॉट टू वरी, स्पार्टन इट इज. ऑलराइट, द टेबल नंबर 1 आउट हियर. आई विल स्टार्ट फ्रॉम हियर. स्पार्टन्स, दे हैव नेम्ड देमसेल्व्स एज स्पार्टन्स. टेबल नंबर 2, सावज मतलब लायन. ऑलराइट, सो
lion out here, Savage. ये गुजराती में? All right. Savage. Team number 2, the Spartan से आया Savage पे, and out here, Don. 12 मुल्कों की पुलिस से ऐसा क्या किया? ऐसा कौन सा काम किया जिसकी वजह से इस डॉक्टर को 12 मुल्कों की पुलिस इन सभी डॉक्टर्स को ढूंढ रहे हैं? जरूर बड़ा कांड किया है. All right, I'm sure. All your attention onto your table. अपने टेबल की तरफ मुंह होके बैठिए, स्टेज की तरफ नहीं. Now look at each other.